સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન તો કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ પ્રવાસન મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રથમ દિવસે ફરીદા મીરનું આગમન થયું તો આપને જણાવી દઈએ કે સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કેબિનેટ મંત્રી વન અને પ્રવાસન મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રથમ દિવસે ફરીદા મીરનું આગમન તો સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સુરમાં સિદ્ધપુર રંગાયું। બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જનતા ઉપસ્થિત રહી હતી તો આપને જણાવી દઈએ કે સિદ્ધપુરની હરે કૃષ્ણ ફાર્મ મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બહેરાની ઉપસ્થિતિ રહી હતી। તો આપને જણાવી દઈએ કે સિદ્ધપુરની જનતા માટે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તો 2 દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીર અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે સિદ્ધપુરની જનતાને સંગીતની તરબોળ કરશે। તો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કે જે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે। કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જનતા ઉપસ્થિત રહી હતી। છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી આજે ગુજરાત સરકાર માતૃવંદના માટેનો દર વર્ષે 2 દિવસનો કાર્યક્રમ થતો હોય છે। એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ જ વિભાગના મંત્રી કેબિનેટ મંત્રી મુરુભાઈ સાહેબ એના ડિપાર્ટમેન્ટ જોડે રહીને આજે સિદ્ધપુરમાં જે કાર્યક્રમ ગોઠવ્યો છે ગુજરાત સરકારને સિદ્ધપુર વતી ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું। આજે સિદ્ધપુરમાં દર વર્ષની જેમ જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્ય સરકાર બંને આયોજિત જે રીતે વર્ષોથી કાર્યક્રમ માતૃવંદનાનો થાય છે એ જ રીતે આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં એકમાત્ર માતૃ તર્પણ માટેનું આપણું આ સિદ્ધપુર બિંદુ સરોવર અને મા સરસ્વતી નદી અહીં છે। એના કારણે અનેક શ્રદ્ધાળુ ખાસ કરીને કારતક, ચૈતર અને ભાદરવો મહિનો જ્યારે પિતૃનો મહિના હોય ત્યારે ખૂબ લોકો અહીંયા આવતા હોય છે।